લવ સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર, પણ આવા પિક્ચર પણ જોવા જોઈએ. અને મેં હા, શું મમતા સોની તો અમે મનાઈ થાકી ગયા. અમે મનાઈ, અમારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે એવું છે ને, જે હોય એટલે એની દુનિયામાં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. કેમ તમને ખબર છે ને? આવો તો વેલકમ. હા, પણ એમના માટે એવું નથી. બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે. અમારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે, પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા. એ ખબર નથી કેમ. કોકદા તમને મળે પ્રોગ્રામ તો પૂછ્યો ચમ નહીં કરતા, પણ તમારી જોડે શોભતા જ નહીં. ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી, મને ખબર છે. મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે ભજનના વિડીયો હોય, એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી? તો ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સોની તો આવવું જોઈએ, કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે, તો કેમ ના દેખાય? ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી, ખોટી બી કોમેન્ટો કરી, પણ એમના કોઈ પર્સનલ કઈ પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા, નહીં તો એ પણ આવત. અને બીજી વસ્તુ, બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા, બેસણામાં આવ્યા ને જે નતા આવી શકતા, એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું, કે ફોન કરીને કીધું, મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી. તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી, અને એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી મમ્મીને તમે લોકોએ પણ શ્રદ્ધાંજલિ આપી. અરે ઘણા બધા ઘેર આવો છો, પણ હું મારા ઘેર જ નહીં જતો, હું કરું છું. પણ તમારા બધાના આશીર્વાદ છે કે આટલો બીજી રહું છું હું, કે તમે લોકો મને આટલો પ્રેમ કરો છો, આટલો મારી પિક્ચરો જુઓ છો, એના લીધે જ હું આટલો બીજી રહું છું. બસ અત્યારે કેટલી ઉંમર થઈ મારી? 44. એટલે એવું જ કહેશું, બધા કહેશું તારી ઉંમર જ નહીં થઈ, પણ ખરેખર મારી ઉંમર બહુ વધારે છે. પણ તમારા બધા પ્રેમે મને જવાન રાખ્યો છે. એટલે હજુ મારા ખાલી 10 વર્ષ તો એઝ એ હીરો તરીકે કામ કરવાનો છું. એ એઝ એ હીરો ને પણ કેવો લવ સ્ટોરી વાળો હીરો. એટલે તમારા બધા આશીર્વાદ છે, અને ઘણી બધી પિક્ચરો કરવી છે મારે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને હજી પણ આગળ લઈ જવી છે. એ ફક્ત મારા એકલાનું કામ નથી, મારા એકલાથી થવાનું નથી. એના માટે તમારા બધાના સહયોગની જરૂર છે, અને તમે સહયોગ આપો જ છો. અને ખાસ કરી મારી પિક્ચર, ગુજરાતી પિક્ચર, મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો છો. પણ હું એટલું જ કહીશ કે મારી પિક્ચરની સાથે સાથે ગુજરાતી બીજી કોઈ પિક્ચર પણ સારી આવતી હોય એને પણ આટલો જ પ્રેમ આપજો, ને એને પણ આટલી બતાવી લેજો તમે. તો મિત્રો, અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી અવનવી તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો.